આ તરફ સુરતમાંથી જર્જરિત ઇમારતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। યુનિવર્સિટી સમરસ હોસ્ટેલ પાસે આવેલ જર્જરિત ઇમારત તોડી પાડવામાં આવી। આ તસવીરો જુઓ। પત્તાના મહેલની જેમ દિવાલ તૂટી પડી હોય એવા દ્રશ્યો સામે આવ્યા। સમરસ હોસ્ટેલ બાજુમાં જ હોવાથી પ્લાનિંગ સાથે ડિમોલિશન હાથ ધરાયું હતું। સમરસ હોસ્ટેલ વિરુદ્ધ દિશામાં જર્જરિત ઇમારતના પિલર તોડીને ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને તેના દ્રશ્યો તમે જોઈ શકો છો। પત્તાની મહેલની જેમ આ ઇમારત ધ્વસ્ત થઈ ગઈ છે। રાજકોટના જંગલેશ્વરમાં 15મી ઓગસ્ટના રોજ થયેલ ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા। 4 લોકો બેઠા હતા ત્યારે 2 લોકોએ આવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું। 2 શખ્સ મોઢે રૂમાલ બાંધીને ફાયરિંગ કરવા પહોંચ્યા। જૂની અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું। શાહનવાઝ નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। કુખ્યાત પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી અને ભૈલા ગઢવીએ ફાયરિંગ કર્યું હતું। સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। રાજકોટથી આ તસવીર આવી રહી છે। 2 લોકોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાજકોટથી અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ બંને લોકો જે છે જેમણે ફાયરિંગ કર્યું છે, કોણ હતા આ શખ્સો? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે ગત 15 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના 11 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે 20 વર્ષીય શાહનવાઝ વેતરણ નામના વ્યક્તિ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો તેમજ ભૈલું ગઢવી નામના જે શખ્સો છે તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે। પોલીસને આપેલી ફરિયાદમાં જે શાહનવાઝ છે તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 7 મહિના પૂર્વે જે શાહનવાઝ છે તેને પોતાના મિત્ર સમીર ઉર્ફે મરઘા સાથે મળીને પુનિતનગરના પાણીના ટાંકા પાસે પ્રદીપસિંહ ઉર્ફે પરિયો ગઢવી ઉપર ફાયરિંગ કર્યું હતું। જે બાબતનો ખાર રાખીને આરોપીઓ દ્વારા મોટરસાયકલ ઉપર આવીને તને પતાવી જ દેવો છે તેમ કહીને ધમકી આપીને પ્રદીપસિંહ ઉર્ફે પરિયા દ્વારા પોતાની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું ને જેના કારણે જે ભોગ બનનાર છે જે શાહનવાઝ વેતરણ તેના છાતીના ભાગે ગોળી ધરબાઈ હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે સમગ્ર મામલે હાલ તેની હોસ્પિટલની અંદર સારવાર ચાલી રહી છે। તો બીજી તરફ સમગ્ર મામલાના જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થયા છે અને હાલ સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે વાયરલ થયા છે। બીજી તરફ હજુ સુધી 4 દિવસ થવા છતાં રાજકોટ શહેર પોલીસ છે કે જે આરોપીઓ સુધી હજી પહોંચી શકી નથી। ચોક્કસથી પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે। જી પંકજ। જી અંકિત, આભાર માહિતી આપવા માટે। અરવલ્લીના માલપુર પોલીસ પર ફાયરિંગ થયું। પોસ્ટ ડોડા ભરીને જતા શખ્સે ફાયરિંગ કર્યું। પોલીસે કારનો પીછો પણ કર્યો અને પછી પીછો કર્યો એટલે આરોપીઓએ ફાયરિંગ કર્યું। માલપુર પોલીસ અને એલસીબીએ ગલિયાદાંતી ટોલનાકાથી કારનો પીછો કર્યો હતો। માલપુર બસ સ્ટેશન સામે માદક પદાર્થની ગાડી ઘેરાઈ જતા ફાયરિંગ કર્યું હતું। 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। પોલીસે ફાયરિંગ કરનાર આરોપીને ઝડપી લીધો છે અને એક વ્યક્તિ ફરાર છે। પોલીસે 13.12 લાખના 437 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી લીધો છે। માદક પદાર્થ લઈ જતા શખ્સ પાસેથી એક રિવોલ્વર અને એક જીવતો કારતૂસ જપ્ત કરાયો છે। ફાયરિંગ કરનાર હાલ પોલીસ ગિરફ્તમાં છે। વધુ માહિતી મેળવીએ। અરવલ્લીથી સંવાદદાતા હાર્દિક પટેલ જોડાયા છે। હાર્દિક, એક વ્યક્તિ તો પકડાયો છે પરંતુ એક ફરાર છે। આ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આ લઈ જતો હતો જથ્થો અને કોને આપવાનો હતો? પંકજ, જે પ્રકારે માલપુર પોલીસ પર ફાયરિંગની ઘટના બની છે, 1 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। જે પોસ્ટ ડોડા ભરી જતા જે નશીલો દ્રવ્ય છે તે ભરી જતા ઈસમો દ્વારા આ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે। ખાસ કરીને માલપુર પોલીસ અને એલસીબીની ટીમ જે ગલિયાદાંતી ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી આ કારનો પીછો કરી રહ્યા હતા। ત્યારે માલપુર જે બજારમાં જે બસ સ્ટેશન આવેલું છે ત્યાં આ ગાડીને ઘેરી હતી। દરમિયાનમાં એક જે બંદૂકથી તેમના દ્વારા એક ફાયરિંગ કરવામાં આવ્યું આરોપીઓ દ્વારા, જેમાં 2 ઈસમો કારમાં હતા, જેમાંથી એક ઈસમ ફરાર થઈ જવામાં આવ્યો છે અને એક કિસમની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની જે કાર હતી તેના જે કાચ છે એ ફાયરિંગના કારણે તૂટી ગયા હતા। જે પોલીસ દ્વારા એક રિવોલ્વર અને જીવતું એક કારતૂસ જપ્ત કરવામાં આવ્યું છે। 13.12 લાખનો મુદ્દામાલ અને 437 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને પંકજ, જે એમપી બોર્ડર મહીસાગર તરફથી અને રાજસ્થાન બોર્ડર 2 બોર્ડરો આવેલી છે મહીસાગર તરફથી, અને આ જે ગાડી આવતી હતી મહીસાગર તરફથી આવતી હતી અને ગુજરાતમાં પ્રવેશ કરતા હતા। પોલીસ દ્વારા જે ઈસમને ઝડપી પાડવામાં આવ્યું છે તેની પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે કે આ પોસ્ટ ડોડો ક્યાં પહોંચાડવામાં આવતો હતો, પરંતુ નશીલા દ્રવ્યો, પહેલા દારૂ તેમજ હવે પોસ્ટ ડોડા જે નશીલા દ્રવ્યો છે તેને ઘુસાડવા માટે પોલીસ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। એટલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે।
વાત હવે ડાંગની. ડાંગમાં સાપુતારામાં ચેન સ્નેચિંગની ઘટના બની. વેપારીની સોનાની ચેન તોડીને બાઇક સવાર ફરાર થઈ ગયો. સાપુતારા ખાતે ફરવા ગયેલ વેપારી સાથે ચેન સ્નેચિંગ થયું. બાઇક પર આવેલા આરોપી સોનાની ચેન ઝૂંટવી અને ફરાર થઈ ગયા. સોનાની ચેન તોડીને ફરાર આરોપી સીસીટીવીમાં પણ કેદ થયો છે. વેપારીએ સાપુતારા પોલીસ મથકમાં ફરિયાદ આપી છે. પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો સાપુતારાનો આ બનાવ. બાઇક પર આવેલા એક આરોપીએ વેપારીના ગળામાં રહેલી સોનાની ચેન તોડી અને ત્યારબાદ ફરાર થઈ જાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે વેપારી પણ છે અને જે શખ્સ જે છે જે ચેન તોડીને ફરાર થઈ જાય છે એ પણ આ સીસીટીવીમાં જોઈ શકાય છે. હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જામનગરના ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાં રિક્ષામાં બેસેલ વૃદ્ધ મહિલાને ડરાવી ધમકાવી તેના હાથમાં પહેરેલ સોનાની બંગડીની લૂંટ ચલાવી હતી. આ બાબતે પોલીસે એક મહિલા સહિત 5 શખ્સને ઝડપી લીધા છે. 70 વર્ષીય સવિતાબેન ખરીદી કરવા બહાર ગયા. ઘરે પરત ફરતા સમયે તેઓ રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં પહેલાથી જ એક મહિલા ઉપરાંત 3 શખ્સો બેઠા હતા. આ સમગ્ર ઇન્વેસ્ટિગેશન અને તપાસ દરમિયાન કુલ એક સોનાની બંગડી 80,000ની જેની કિંમત છે, સીએનજી ઓટો રિક્ષા છે જે 10TZ1803, મોબાઈલ નંગ 2 અને એક જે કટર હોય છે એ પ્રકારનું કટર, આ 4 વસ્તુઓ કબજે કરવામાં આવી છે. અને ત્યારબાદ આ 5 આરોપીઓને પોલીસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાલ ચાલુ છે. અને હવે નજર ટોપ 3 હેડલાઇન્સ પર. આજથી 2 દિવસ અતિ ભારે વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ. ગીર સોમનાથમાં તોફાની વરસાદ. સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઇંચ વરસાદ. હિમાચલ પ્રદેશના કુલ્લુની લોગ ખીણમાં વાદળ ફાટ્યું. 3 દુકાનો, એક પુલ ધોવાયો.